નમસ્કાર ગુજરાત અત્યારના મુખ્ય સમાચારની અંદર મુખ્યમંત્રીની મોટી જાહેરાત રેશન કાર્ડ નવી ભેટ 2500 રૂપિયાની ભેટ વાહન ચાલકો સાવધાન જનધન યોજના મોટા સમાચાર વારંવાર કેવાયસી નથી કરાવવાનું આ લોકોને 19મો હપ્તો નહીં મળે મફત ગેસ વીજળી સાથે નવી જાહેરાતો ખેડૂતોને મોટો ઝટકો મહિલાઓને 7000 રૂપિયા તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો અમારી YouTube ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દિવસભરના દરેક સમાચાર તમને અત્યારે જ અમારી આ YouTube ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો સીએમ ખેડૂતો માટે છે મોટી જાહેરાત કરી છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર મિત્રો ખેડૂતો માટે મોટી ભેટ આપવામાં આવી છે। મુખ્યમંત્રીએ સિંચાઈ માટે જેટલું જોઈતું હોય પાણી એટલું આપવા માટે પુરવઠા વિભાગને સૂચના આપી દીધી છે। ખેડૂતોને જેટલું પાણી જોઈતું હશે એટલું છોડી દેવામાં આવશે અને પુરવઠા વિભાગને પણ આ અંગે એક માહિતી આપી દેવામાં આવી છે। તો ગુજરાત રાજ્યના દરેક ખેડૂત મિત્રોને સિંચાઈ માટે છે પૂરતું પાણી મળી રહેશે એવી માહિતી અત્યારે મળી રહી છે। એ પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે નવી ભેટ આવી છે જેમાં રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે જેમાં હવે NFSA ગ્રાહકો એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના ગ્રાહકોને 3 કિલો ઘઉં 2 કિલો ચોખા આમ છૂટક અનાજ જે આપવામાં આવતું હતું એ છૂટક અનાજ હવે પેકેટની અંદર છે આપવામાં આવશે। જે અનાજ છૂટક આપવામાં આવતું હતું એમાં સરકારને છે એવી ફરિયાદો મળતી હતી કે ગરીબોને જે મળતું રેશન છે અનાજ છે એ મિલાવટવાળું અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહ્યું છે જેના ભાગરૂપે હવે સરકાર દ્વારા એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવી શકે છે। આગામી હવે મહિનામાં અથવા તો આગામી સમયમાં જે રેશન કાર્ડ અંતર્ગત અનાજ આપવામાં આવશે એ દરેક અનાજ છે એ પેકેજની અંદર છે એ આપવામાં આવશે પેકેજની અંદર એનું વિતરણ કરવામાં આવશે। એ અંગે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં હાલ રાજ્યના NFSA ગ્રાહકોને જે છૂટક અનાજ આપવામાં આવે છે તો કેટલીક જગ્યાએ અનાજ બદલી જતું હોય અથવા તો ગુણવત્તાયુક્ત અનાજ આપતું હોય મિલાવટવાળું અનાજ આપતું હોય આવી જે ફરિયાદો મળતી હતી એની સામે હવે એવું નક્કી કરવામાં આવી શકે છે કે સરકાર દ્વારા અનાજ કઠોળ ખાંડને પેકેટમાં છે એ વેચાણ કરવામાં આવશે એટલે કે પેકેટમાં છે એ રેશન કાર્ડ અંતર્ગત અનાજ આપવામાં આવશે। તો હજુ સુધી એ અંગે સત્તાવાર વેબસાઇટ કે પછી સત્તાવાર જાણકારી છે એ હજુ સુધી નથી મળી સત્તાવાર જે ઓફિશિયલી માહિતી મળવી જોઈએ એ નથી મળી પરંતુ અત્યારે જે સોશિયલ મીડિયા આધારિત જે વેબસાઇટ આધારિત છે એ માહિતી મળી રહી છે એ આપણે જાણી છે। એ પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો 2500 રૂપિયાની ભેટ સામે આવી છે જેમાં કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકોને છે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા જે સારા માણસો છે એમને 25000 રૂપિયા સુધી ઇનામ આપશે જેમાં 5000 રૂપિયા જે પહેલાં ઇનામ આપવામાં આવતું હતું એ 5000ની જગ્યાએ હવે 25000નો છે વધારો કરવામાં આવ્યો છે એટલે કે આ રકમની અંદર હવે વધારો કરી અને 25000 રૂપિયા છે આપવામાં આવશે। હવે આ જે જાહેરાત છે એ પુણેમાં માર્ગ સલામતી અભિયાન કાર્યક્રમ દરમિયાન છે એ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિનભાઈ ગડકરી દ્વારા કરવામાં આવ્યું છે અને આ માહિતી એમના દ્વારા આપવામાં આવી છે જેથી કરી હવે અકસ્માતમાં જે ઘાયલ થયેલા હોય અથવા તો જે અકસ્માત થયો હોય એવા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવા સુધી અથવા તો લઈ જવા સુધીના જે માણસો હેલ્પ કરશે મદદ કરશે એ માણસોને હવે 25000 રૂપિયા સુધી સહાય આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે વારંવાર રસ્તા ઉપર થતા અકસ્માત ઓછા કરવા અને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે કારણ કે વારંવાર જે રસ્તા ઉપર 4 લેન 6 લેન ઉપર જે અકસ્માત થાય છે એ અને એની સિવાય સિટીની અંદર કે પછી એવી જે ભીડભાડવાળી જગ્યાએ જે અકસ્માત થાય છે એ અકસ્માત અટકાવવા માટે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો છે એ હોવો જરૂરી છે। મોટર વ્હીકલ એક્ટ 199ની જે ધારા છે એ 147 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ અને થર્ડ પાર્ટી વીમો ન હોય તો એ દંડનીય અપરાધ બની શકે છે અને ઉલ્લંઘન થશે કાયદાનું તો એ નીતિ નિયમ અનુસાર એમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી પણ થશે જેમાં આ જે કડક કાયદા છે કડક નિયમો છે એનું ઉલ્લંઘન કરવામાં આવશે અપરાધ કરવામાં આવશે તો એમને 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ ભરવો પડશે અને બીજી વખત જો ભૂલ થાય તો 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ છે એ ભરવો પડશે।
ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો જનધન યોજનામાં મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં હવે દેશભરમાં પ્રધાનમંત્રી જનધન યોજનામાં કુલ 54.03 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. તેમાંથી પણ 11.30 કરોડ ખાતા એવા છે જે નિષ્ક્રિય થઈ ગયા છે, એટલે કે બંધ થઈ ગયા છે. ઘણા બધા લોકોએ છે એ જનધન ખાતા અંતર્ગત એટલે કે જનધન બેંક એકાઉન્ટ અંતર્ગત છે હજુ સુધી કોઈ પણ ટ્રાન્ઝેક્શન નથી કર્યું, પૈસાની લેવડ દેવડ નથી કરી. એવા દરેક લોકોને ખાસ વિનંતી છે કે તમારા જનધન બેંક એકાઉન્ટમાં મિનિમમ 100 રૂપિયાનું છે તમે ટ્રાન્ઝેક્શન કરી લેજો, જેથી કરી તમારું બેંક એકાઉન્ટ છે ચાલુ રહે અને બંધ ન થાય. તો તમારું જનધન ખાતું છે તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મફત ગેસ વીજળી સાથે 2500 રૂપિયા સહાય અંગે છે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે વધુ 2 વચનો આપ્યા છે. કોંગ્રેસે કહ્યું છે કે પાર્ટી સત્તામાં આવશે તો 500 રૂપિયા એલપીજી સિલિન્ડર, મફત રાશન કીટ અને 300 યુનિટ જેટલી મફત વીજળી છે એ આપવામાં આવશે અને દિલ્હીની મહિલાઓને મહિને 2500 રૂપિયા પણ આપવામાં આવશે. નાણાકીય સહાય છે આપવાનું વચન આપવામાં આવ્યું છે. બેરોજગાર યુવાનોને 8500 આપવામાં આવશે અને એ પણ કહેવામાં આવ્યું છે કે જે જીવન રક્ષા યોજના છે એની જાહેરાત કરી છે અને જેમાં 25 લાખ રૂપિયા સુધીની મફત આરોગ્ય વીમાનું કવચ છે એ પણ આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કયા લોકોને 19મો હપ્તો નહીં મળે, કારણ કે ઘણી વખત ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તા મળતા હોય છે એની જાણકારી પૂરેપૂરી હોતી નથી અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર દ્વારા હવે નવા ફેરફારો કરવામાં આવ્યા છે અને જે પણ ખેડૂત મિત્રોને 18મો હપ્તો નથી મળ્યો એવા ખેડૂત મિત્રોને 19મો હપ્તો મળશે કે નહીં એ અંગે પણ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જે ખેડૂતોના પરિવારમાં એક સભ્ય પહેલેથી જ આ યોજનાનો લાભ લઈ રહ્યો છે, એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે, એવા ખેડૂત મિત્રોને હવે પીએમ કિસાન યોજનાનો લાભ નહીં મળે. અરજદારની ઉંમર 1 ફેબ્રુઆરી 2019ના રોજ 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. પોતાની ખેતીની જમીનો નથી. અરજદાર સંસ્થા કે જમીનનો માલિક છે. અરજદાર અને પરિવાર અન્ય સભ્યો એનઆરઆઈ છે કે નહીં એ ચકાસવું પડશે. જેના પરિવારના સભ્યોએ પાછલા છેલ્લા વર્ષમાં આવકવેરો રિટર્ન ઇન્કમ ટેક્સ ફાઇલ કરી હોય એ લોકોને પણ હવે આ પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે 19મો હપ્તો છે એ નહીં મળે. અને મિત્રો પરિવારના કોઈપણ સભ્ય બંધારણીય પદ ઉપર અથવા તો ધરાવે હોય છે કે અથવા ધરાવતા હોય તો પણ નહીં મળે. પરિવારનો કોઈ સભ્ય ભૂતપૂર્વ કે વર્તમાન કેન્દ્રીય રાજ્યમંત્રી હોય કે પછી રહી ચૂક્યો હોય એમને પણ હવે પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો નહીં મળે. અને એ પણ તમને જણાવી દઈએ કે જે પણ પરિવારોના કોઈ પણ સભ્ય ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ, આર્કિટેક્ચર સંબંધિત કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરતા હોય અથવા તો એવી સંસ્થાઓ સાથે નોંધાયેલ સંસ્થાઓ સાથે જોડાયેલા હોય તો પ્રેક્ટિસ કરતા હોય તો પણ 19મો હપ્તો છે એમના બેંક એકાઉન્ટમાં જમા થશે નહીં. અને ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કમેન્ટ હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો 19મો હપ્તો આપવામાં આવે છે એમાં ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી ફરજિયાત છે કે નહીં. તો તમને જણાવી દઈએ કે અત્યારે તો મિત્રો એવી માહિતી મળી રહી છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ લોકો જોડાઈ રહ્યા છે અથવા તો જોડાણે છે એમણે પોતાનું સેલ્ફ રજિસ્ટ્રેશન એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ છે કરવું પડશે અને એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ જે ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી છે એ ફરજિયાતપણે કરવી પડશે. ખેડૂતનું નોંધણી હશે તો જ તમને છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો આપવામાં આવશે એવા સમાચાર અત્યારે હાલ પૂરતી મળી રહ્યા છે. જ્યારે પણ એ અંગે સૌથી મોટા આ સમાચાર અને ઓફિશિયલી માહિતી જાણકારી મળશે સૌપ્રથમ તમને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી છે એ સમયસર સમાચાર મળી જશે. તો એના માટે પણ અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તે પછી જોઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે મોટો ઝટકો સામે આવ્યો છે, કારણ કે હવે રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થયો છે. ઇફકોએ એમના રાસાયણિક ખાતરના ભાવમાં છે એ જે મોડેલ નંબર અથવા તો સિરીઝ નંબર કહી શકો, પેકેટ નંબર કહી શકો, જે 10-26-26 એટલે કે એનપીકે 10-26-26 અને એનપીકે 12-32-16 આ બે સિરીઝ છે, બે કેટેગરી છે એના ખાતરના ભાવમાં વધારો થયો છે. ને 50 કિલોની બેગ ઉપર 250 રૂપિયા સુધીનો વધારો થયો છે. ને 50 કિલોની આ બેગ નવી કિંમત છે એ ભાવ રૂપિયા 1720 રૂપિયા છે અને 3 જાન્યુઆરીથી જ નવા ભાવ છે અમલમાં મૂકવામાં આવ્યા છે. રાસાયણિક ખાતર વધારવા થતાં ખેડૂતોના જે ખેત ઉત્પાદન છે એના ખર્ચમાં વધારો થશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે, જેથી કરી ખેડૂતો વધારે દેવાદાર બનતા જાય છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને પણ હવે 7000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમાં મિત્રો એલઆઈસીએ બુધવારે એક નિવેદન જણાવ્યું હતું કે
આ યોજના શરૂ થયાના 1 મહિનાની અંદર જ બીમા સખી યોજના માટે કુલ નોંધણીનો આંકડો છે 53,511 સુધી પહોંચી ગયો છે. એટલે કે આટલા જે વેચાણ છે એ પોલિસીનું કરવામાં આવ્યું છે અને લોકોએ નોંધણી પણ વધારે કરાવી છે. તો જે પણ મહિલાઓ છે એ આ બીમા સખી યોજના અંતર્ગત ફોર્મ ભરેલા છે અથવા તો રજિસ્ટ્રેશન કરી આવેલા છે એ દરેક લોકોને છે બીમા સખી યોજના અંતર્ગત સારામાં સારો લાભ મળશે. જેની અંદર અત્યારે મિત્રો 27,695 બીમા સખીઓની પોલિસી પણ વેચવામાં આવી છે અને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા છે અને 14,583 જેટલા જે બીમા સખીઓ છે એમને પોલિસી વેચવાનું પણ શરૂ કરી દીધું છે. અને આ યોજના મુજબ દરેક બીમા સખીને પ્રથમ વર્ષે 7,000, બીજા વર્ષે 6,000 અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયાનું મહિનાનું વેતન છે આપવામાં આવશે. LIC આગામી આ 3 વર્ષમાં 2 લાખ બીમા સખીઓની નિમણૂક કરવાનું લક્ષ્ય રાખેલું છે. 18થી લઈ અને 70 વર્ષની વયની મહિલાઓ જેમણે ધોરણ 10મું પાસ કરેલું છે, શિક્ષણ પૂર્ણ કરેલું છે એવા દરેક મહિલાઓને બહેનોને છે એ મહિલાઓને જે 7,000 રૂપિયાનું આ જે PM બીમા સખી યોજના અંતર્ગત જે છે એ મહિનાનું વેતન આપવામાં આવશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં સુપ્રીમ કોર્ટે એક તરફ ઈ શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને NFS એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળમાં સમાવેશ કરીને તેમને 4 સપ્તાહમાં રેશનિંગનું અનાજ છે મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે. બીજી તરફ જોઈએ તો ગુજરાત સરકારે રેશન કાર્ડની સંખ્યા ઓછી કરતી જાય છે અને છેલ્લા 3 મહિનામાં અનાજ લીધું નથી એવા લોકોને પુરવઠા વિભાગ દ્વારા છે એ અત્યાર સુધીમાં 5 લાખ જેટલા રેશનિંગ કાર્ડ છે એમને આ જે રેશન કાર્ડ અંતર્ગત મળતો જથ્થો છે એ સ્ટોપ કરી દેવામાં આવ્યો છે, ઊભો રાખી દેવામાં આવ્યો છે. તો રેશન કાર્ડ અંતર્ગત તમને અત્યારે કેટલું અનાજ મળી રહ્યું છે અને રેશન કાર્ડ અંતર્ગત જે પણ લાભ મળે છે એ તમને મળે છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો, જેથી કરી તમારા કોઈ પણ પ્રશ્ન હોય એનું સોલ્યુશન તાત્કાલિક મળી જાય. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમમાં છે ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. મિત્રો ATMમાંથી કેશ ઉપાડવાના નિયમ બદલાવા જઈ રહ્યા છે. નવા નિયમો પ્રમાણે હવે રાજ્યભરમાં, દેશભરમાં અને પસંદગીકાર ATM મશીન હશે એમાંથી રોકડ ઉપાડી શકાશે. તેવી જ રીતે મિત્રો કામ કરી શકાશે અને આ સુવિધાઓ છે કઈ રીતે કામ કરે છે એ પણ જાણી લઈએ. જો તમે ATMમાંથી પૈસા ઉપાડો છો પરંતુ નિર્ધારિત સમય માટે તમે મોટાભાગે છે એ 15થી 30 સેકન્ડ સુધી પૈસા છે કલેક્ટ કરતા નથી, તો આવી 15થી 30 મિનિટ 15થી 30 જેટલી સેકન્ડો છે એમાં તમારા પૈસા જો તમે કલેક્ટ કરતા નથી તો એ તમારા પૈસા છે એ રિટર્ન ATM મશીનમાં ફરી પરત જમા થઈ જશે અને તમારા બેંક એકાઉન્ટમાં એંગે મેસેજ પણ આવી જશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે, જેની અંદર મિત્રો કપાસના ભાવ જળવાઈ રહે તેવા અહેવાલો સામે આવ્યા છે, જેમાં 1,580 રૂપિયાનો ઊંચો ભાવ, એવરેજ ભાવ 1,500 રૂપિયાની સપાટીએ અને ડુંગળીની બજાર છે એ 500ની અંદર આવી ગઈ છે. છેલ્લા અઠવાડિયે દરમિયાન 60થી 90 રૂપિયા સુધીનો ભાવ છે એ ડુંગળીમાં તૂટ્યો છે અને હાલમાં જ 360થી 400 રૂપિયા એવરેજ ભાવ છે ડુંગળીનો સારામાં સારી ડુંગળીનો મળી રહ્યો છે. અને મિત્રો આ સિઝનના ઘઉંની 300 ટનની આવક છે એ સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે. તો જે પણ ખેડૂત મિત્રોએ વહેલી તકે જે વહેલા તે પહેલાંના ધોરણે છે એ ઘઉં માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર એ છે કે ઘઉંનું ટેકાના ભાવે જે વેચાણ કરવા માંગતા હોય એવા ખેડૂત માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે ચાલુ થઈ ગઈ છે. 31 જાન્યુઆરી 2025 સુધી તમે રજિસ્ટ્રેશન છે એ કરાવી શકો છો. અને મિત્રો રજિસ્ટ્રેશન કરાવી તમે સફેદ તલના 2400 રૂપિયા અને કાળા તલના છે 4571 રૂપિયા ઊંચા ભાવ બોલાયા રહેલા છે. અને એવરેજ ભાવ છે એ થોડા ઓછા થતા હોય છે, વધતા ઓછા પ્રમાણમાં થતા હોય છે. અને ચણામાં છે એ ઊંચો ભાવ 1300 રૂપિયા, એવરેજ ભાવ 1210 રૂપિયા અથવા તો 1200 રૂપિયા સુધીનો રહ્યો છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ઉજ્જામાં જીરાના ઊંચો ભાવ છે 4707 રૂપિયા, એવરેજ ભાવ 4300 રૂપિયાની સપાટી પર પહોંચ્યો છે. અને દેશભરમાં રાયડાનું વાવેતર છે 6% ઘટ્યું છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો છે થવાની શક્યતા રહેલી છે. કાળા તલની આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને સારી ગુણવત્તાવાળું છે એ જણસની આવક અત્યારે સારામાં સારી થઈ રહી છે.
ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો આજના જે સોના ચાંદીના ભાવ છે એ સામે આવી રહ્યા છે। આજના સોના ચાંદીના તાજા ભાવ સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો અત્યારે સોના ચાંદીની કિંમતમાં છે એ વધારો થતો જોવા મળી રહ્યો છે। સોનામાં 10 ગ્રામ સોનાની અંદર છે મિત્રો લગભગ 2000 રૂપિયાથી 1000 રૂપિયા સુધીની છે એ ભાવ વધારો થયો છે, અને આ સાથે ચાંદીનો ભાવ છે એમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોયો છે વિડીયો જોયો છે અને માણ્યો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો છે શેર કરી દેજો, વિડીયોની લિંક શેર કરી દેજો।